દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા તાલીમાર્થી ક્લાર્કની કુલ 80 જગ્યાઓ પર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. તો દોસ્તો, આ ભરતી સંદર્ભે અહીં જે લિંક આપેલ છે તે લિંક ઉપરથી તમે આ ભરતી સંદર્ભે ઓનલાઈન ફોર્મ જાતે જ મોબાઈલથી કઈ રીતે ભરી શકો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. હવે દોસ્તો, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં જે તાલીમાર્થી ક્લાર્કની ભરતી થઈ રહી છે તેનું ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. તમે તે લિંક ઉપર ક્લિક કરશો એટલે અહીં મોબાઈલમાં તમે સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો તે રીતનો ઇન્ટરફેસ છે તે ઓપન થઈ જશે. હવે ફોર્મ ભરવા માટે તમે અહીં નીચે આવશો એટલે તમે અહીં જોઈ શકો છો ક્લેરિકલ વર્ક ડિટેલ, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ છે તે તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. અહીં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે ક્લાર્કની ભરતી થઈ રહી છે તેની પ્રાઇમરી ઇન્ફોર્મેશન પણ આપેલ છે. હવે દોસ્તો, અહીં નીચે આવશો એટલે અહીં નીચે જે 500 એમાઉન્ટ લખેલ છે તો આ 500 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ સૌથી પહેલાં તો તમારે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના નામનો આ ફોર્મ ફિલ કરતાં પહેલાં કઢાવવાનો રહેશે. કારણ કે ફોર્મની અંદર જે વિગત ભરશો તેમાં તમારે ડિમાન્ડ ડ્રાફ્ટની વિગત પણ એન્ટર કરવાની છે. એટલે કે તમારા ડિમાન્ડ ડ્રાફ્ટનો નંબર, તેની તારીખ, બેંકનું નામ વગેરે વિગત પણ એન્ટર કરવાની હોય. સૌથી પહેલાં 500 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે કઢાવી લેવો અને ત્યારબાદ તમારે આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે બેસવું. હવે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે અહીં એપ્લાય જે લખેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર આ રીતે ફોર્મ છે તે ઓપન થઈ જશે. અહીં તમે જોઈ શકો છો કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ટ્રેની ક્લાર્ક લખેલ છે. હવે ફોર્મની અંદર વિગત ભરવા માટે સૌથી પહેલાં તો તમારે તમારું ફર્સ્ટ નેમ એટલે કે માર્કશીટની અંદર જે રીતનું નામ લખેલું હોય તે ફર્સ્ટ નેમ એન્ટર કરવાનું છે. ત્યારબાદ તમારું મિડલ નેમ એટલે કે ફાધરનું નામ અને ત્યારબાદ લાસ્ટ નેમ એટલે કે તમારી સરનેમ છે તે તમારે અહીં એન્ટર કરવાની રહેશે. ત્યાર પછીના સ્ટેપમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ તમારું જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી એન્ટર કરવાનું રહેશે. ઈમેલ આઈડી તમારે પ્રોપર કંઈ પણ જાતની સ્પેલિંગ મિસ્ટેક ન થાય તે રીતે એન્ટર કરવાનું રહેશે. કારણ કે અહીં ફોર્મ સબમિટ થઈ ગયા બાદ તેનું જે PDF છે તે તમારા મેલમાં આવી જશે. જો ઈમેલ આઈડી અહીં ખોટું નાખેલ હશે તો ઈમેલ આઈડીમાં ભૂલ હશે તો પ્રિન્ટ આઉટ તમે મેળવી શકશો નહીં. એટલે આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. ત્યાર પછી અહીં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તેમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની હાઇટ 250 પિક્સેલ તેમજ વિડ્થ તમારે 350 પિક્સેલ રાખવાની રહેશે. આ જ સાઇઝમાં ફોટો તમે માપનો હશે તો જ અહીં અપલોડ થશે. તો ફોટોગ્રાફ બાબતમાં પણ તમારે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. એટલે કે મોબાઈલની અંદર તમારે કોઈ પણ એપ્લિકેશન અથવા તો વેબસાઇટના માધ્યમથી સૌથી પહેલાં આ સાઇઝમાં ફોટોગ્રાફ બનાવી અને મોબાઈલની ગેલેરીમાં સેવ કરી રાખવો. ત્યાર પછી ફોર્મ ભરવા માટે બેસવું. ત્યાર પછી કોરસ્પોન્ડન્સ એડ્રેસની અંદર તમારું જે એડ્રેસ છે તે તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી વિલેજ એટલે વિલેજ કે સિટીનું નામ, ત્યાર પછી તાલુકો, ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ, ત્યાર પછી તમારો પિનકોડ નંબર, ત્યાર પછી તમારું સ્ટેટ એન્ટર કરવાનું રહેશે. હવે આપણે અહીં જે કોરસ્પોન્ડન્સ એડ્રેસ જે ટાઈપ કરેલ છે તે જ એડ્રેસ તમારું પરમેનન્ટ એડ્રેસ હોય તો તમારે ફરી વખત ટાઈપ કરવાનું નહીં રહે. અહીં માત્ર તમે ચોરસ બોક્સમાં ટિક કરશો એટલે પરમેનન્ટ એડ્રેસ ઓટોમેટિક અહીં આવી જશે. એડ્રેસની વિગત બાદ જે ફિઝિકલી હેન્ડીકેપ એટલે વિકલાંગ ઉમેદવારો છે તો તેમણે અહીં ચોરસ બોક્સમાં ટિક કરી અને તેમની વિકલાંગતાની ટકાવારી તેમજ ટાઈપ ઓફ ડિઝેબિલિટી અહીં એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ અહીં ડેટ ઓફ બર્થમાં તમારે તમારી જન્મ તારીખ છે તે એન્ટર કરવાની રહેશે. જન્મ તારીખ એન્ટર કરશો એટલે અહીં એજ ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈને આવી જશે. ત્યારબાદ મેરિટલ સ્ટેટસમાં અહીં તમારે મેરિડ, અનમેરિડ, ડાયવોર્સ કે સેપરેટ
જે પણ લાગુ પડતું હોય તેમાં તમારે ટિક કરવાનું રહેશે. ત્યારબાદ નેટિવ પ્લેસની અંદર તમે જે સિટીમાં રહેવાસી હો તે સિટીનું નામ તમારે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ અહીં જેન્ડરની અંદર તમારે મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જે પણ જેન્ડર લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કાસ્ટની અંદર તમારે SC, ST, OBC કે જનરલ જે પણ કાસ્ટ કે કેટેગરી લાગુ પડતી હોય તે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ રિલિજિયનની અંદર તમારે જે પણ હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન, ક્રિશ્ચન જે પણ તમારું રિલિજિયન હોય તે અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ એન્ટર કરવાની રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર સૌથી પહેલાં SSC લખેલ છે, એટલે કે SSCની તમારી 10ની વિગત છે તમારે પહેલાં એન્ટર કરવાની રહેશે. એટલે કે ધોરણ 10નું પાસ કર્યાનું વર્ષ તેમજ પર્સન્ટેજ તમારે અહીં એન્ટર કરવાના રહેશે. ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં બાકીની વિગત એન્ટર કરવા માટે તમારે અહીં જે પ્લસની નિશાની છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. પ્લસની નિશાની ઉપર ક્લિક કરશો એટલે વધારાની એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત નાખવા માટે પછીની કોલમ ઓપન થશે. અહીં તમારે હવે ધોરણ 10 બાદ ધોરણ 12ની વિગત એન્ટર કરવાની રહેશે. એટલે કે અહીં HSC, બોર્ડનું નામ, પછી સબ્જેક્ટ એટલે કે તમારો આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જે પણ હોય તે, ત્યારબાદ પાસિંગ યર અને પર્સન્ટેજ એન્ટર કરવાના રહેશે. ધોરણ 12ની વિગત એન્ટર કર્યા બાદ હવે ગ્રેજ્યુએશનની વિગત એન્ટર કરવા માટે ફરી વખત તમારે અહીં પ્લસની નિશાની છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કર્યા બાદ તમારું ગ્રેજ્યુએશનમાં તમે જે કાંઈ BA, BCom, BCA, BBA કરેલ હોય તો તે ડિગ્રી એની એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ યુનિવર્સિટીનું નામ, તેનો સબ્જેક્ટ, પાસિંગ યર અને ત્યારબાદ અહીં પર્સન્ટેજ તમારે એન્ટર કરવાના રહેશે. ગ્રેજ્યુએશનની વિગત એન્ટર કર્યા બાદ હજુ પણ તમે જો કોઈ માસ્ટર ડિગ્રી મેળવેલ હોય તો માસ્ટર ડિગ્રી પણ તમે પ્લસની નિશાન ઉપર ક્લિક કરી અને એન્ટર કરી શકશો. ત્યાર પછી વધારાની લાયકાતમાં તમે કોઈ પણ કોમ્પ્યુટર સંબંધી કંઈ પણ લાયકાત મેળવેલ હોય તો તે પણ અહીં તમે પ્લસની નિશાની ઉપર ક્લિક કરી અને તેની વિગત પણ અહીં નીચે એન્ટર કરી શકશો. ત્યાર પછી લેંગ્વેજ નોન એટલે કે ભાષાની જાણકારીની અંદર તમારે ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં તમને વાંચવા, લખવા કે બોલવાનું જે જ્ઞાન હોય તો તે બોક્સમાં તમારે અહીં ટિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે કોઈ પણ અન્ય ખાનગી બેંકમાં અથવા તો કોઓપરેટિવ બેંકની અંદર તમારે જો કામગીરીનો કંઈ પણ અનુભવ હોય તો તે અનુભવ છે તેની વિગત પણ તમે અહીં પ્લસની નિશાન ઉપર ક્લિક કરી અને તે વિગત પણ એન્ટર કરી શકશો. પરંતુ એની અનુભવની વિગત જે પણ એન્ટર કરો તેનું સર્ટિફિકેટ છે તે પણ તમારે અહીં સાથે એટેચ કરવાનું રહેશે. એટલે સર્ટિફિકેટ હોય તો જ તમારા અનુભવની વિગત અહીં એન્ટર કરવી. ત્યાર પછીના સ્ટેપમાં ડિટેલ ઓફ પેમેન્ટ એટલે કે આપણે અગાઉ જેમ વાત કરી તેમ તમે જે 500 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવેલ છે તો તે ડિમાન્ડ ડ્રાફ્ટનો નંબર અહીં એન્ટર કરવાનો છે. ત્યારબાદ ડિમાન્ડ ડ્રાફ્ટની તારીખ, ત્યારબાદ એમાઉન્ટ 500 ઓટોમેટિક અહીં લખાઈને આવી ગયેલ જ હશે. ત્યારબાદ ડિમાન્ડ ડ્રાફ્ટ જે પણ બેંકનો કઢાવેલો હોય તે બેંકનું નામ તમારે અહીં એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર અહીં જણાવેલ છે કે ઇફ એપોઇન્ટેડ હાઉ સૂન કેન યુ જોઈન, એટલે કે જો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં તાલીમાર્થી ક્લાર્ક તરીકે તમારું સિલેક્શન થાય તો કેટલા મહિનાની અંદર તમે જોઈન કરશો તો તે મંથ તમારે અહીં એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ તેથી આ બધી વિગતમાં તમારે જો લાગુ ન પડતું હોય એટલે તમારે અહીં નોમાં ટિક કરવાનું રહેશે. ત્યાર પછી ડિક્લેરેશનની અંદર જે ચોરસ બોક્સ આપેલ છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે. ત્યાર પછી પ્લેસની અંદર તમે જે પણ સ્થળેથી અરજી કરતા હો અથવા તો જ્યાં રહેતા હો તે પ્લેસ એન્ટર કરવાનું રહેશે. અને અહીં તારીખ છે તે ઓટોમેટિક જે દિવસે તમે ફોર્મ ભરશો તે તારીખ અહીં આવી જશે. ત્યાર પછી તમે આ એપ્લિકેશન ફોર્મની સાથે જે પણ ડોક્યુમેન્ટ તમે એટેચ કરવાનો હોય
તે ડોક્યુમેન્ટમાં તમારે ટીક કરવાનું રહેશે. એટલે કે તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય તેમાં તમારે ટીક કરવું. એટલે કે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, પછી 10th માર્કશીટ, 12th માર્કશીટ, ગ્રેજ્યુએશનની બધી માર્કશીટ, એટલે કે FY, SY, TY અથવા તો બધા સેમેસ્ટરની માર્કશીટ, તેમજ જો માસ્ટર ડિગ્રી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ હોય તો તેની તમામ માર્કશીટ, ત્યાર પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ત્યાર પછી અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સર્ટિફિકેટ એટલે કે રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ હોય તો અહીં ટીક કરવું. ત્યારબાદ અન્ય કોઈ જો એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો તે સર્ટિફિકેટમાં તમારે અહીં ટીક કરવું. ત્યાર પછી SC, ST કે OBC કેટેગરીમાં આવતા હોય અને લાગુ પડતું હોય તો તમારે ટીક કરવું. અને ત્યારબાદ જે વિકલાંગ ઉમેદવારો છે તો તેમણે અહીં ટીક કરવું. ત્યાર પછી આધાર કાર્ડ છે તો આધાર કાર્ડમાં ખાનામાં તમારે ટીક કરવું. તો દોસ્તો, અહીં જે પણ ડોક્યુમેન્ટ છે તે તમને લાગુ પડતા હોય અને તમારી પાસે હોય તે ખાનામાં તમારે ટીક કરવાનું રહેશે. ત્યાર પછી કેટલીક અગત્યની સૂચનાઓ છે. તો તે અગત્યની સૂચનાઓ છે તો તમારે ખાસ જોઈ લેવી અને તેમાં પણ તમારે એ ખાનું છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. અગત્યની સૂચનાઓ છે તેમાં ટીક કર્યા બાદ તમારે નીચે જે સબમિટનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં દોસ્તો, સબમિટના બટન ઉપર તમે ક્લિક કરશો તમારું ફોર્મ છે તે સબમિટ થઈ જશે. અને સબમિટ થઈ ગયા બાદ ફોર્મ સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે તેવો એક મેસેજ આવી જશે અને સીધું જે ફોર્મ સબમિટ તમે કરેલ છે તેનું PDF છે તે તમારા મેલમાં પહોંચી જશે. તો દોસ્તો, ફોર્મ સબમિટ કર્યા બાદ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે રીતે અહીં મેલમાં મેસેજ આવેલ છે તે રીતે તમારો મેલ છે તે તમને મળી જશે. અને તમે જોઈ શકો છો કે ફોર્મનું PDF છે તે પણ બેંક તમને મોકલી દેશે. આ PDF મળ્યા બાદ તમારે અહીંથી PDF છે ફોર્મની તે ડાઉનલોડ કરી લેવાની રહેશે. દોસ્તો, ફોર્મ ભરાઈ ગયા બાદ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ રીતની PDF છે તે તમારા મેલમાં આવી જશે અને તમારું ફોર્મ છે તે આ રીતે સબમિટ થઈને આવી જશે. દોસ્તો, આ ફોર્મની PDF છે તે તમારે ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કર્યા બાદ ફોર્મમાં તમે જે પણ ડોક્યુમેન્ટમાં ટીક કરેલ છે તે ડોક્યુમેન્ટ છે તેની પ્રમાણિત નકલ અને સાથે ₹500નો DD તમારે આ ફોર્મના પ્રિન્ટઆઉટ સાથે જે અમદાવાદનું સરનામું છે ત્યાં મોકલવાનો રહેશે. દોસ્તો, ફોર્મનું જે PDF છે તે ફોર્મના PDFમાં પણ કેટલીક બેંક દ્વારા અગત્યની સૂચનાઓ જાહેર કરેલ છે તે પણ તમારે ખાસ જોઈ લેવી. આ સૂચનાઓની અંદર કોઈ પણ અરજી કે પત્ર મળવામાં વિલંબ કે ગુમ થઈ જવા અંગે બેંકની અને અથવા એજન્સીની કોઈ જવાબદારી રહેશે નહીં. ઓનલાઈન કરેલા અરજીપત્રને પ્રિન્ટઆઉટ લઈ એપ્લિકેશનના દરેક પાના પર સહી કરવાની રહેશે. એટલે કે કદાચ 3 પાનામાં તમારે પ્રિન્ટઆઉટ નીકળે તો 3 પાનામાં તમારે સહી કરવાની રહેશે. એપ્લિકેશન સબમિટ કરતા પહેલા ભરેલી તમામ વિગતો સંપૂર્ણપણે ચકાસવાની રહેશે. સબમિટ કર્યા બાદ કોઈક જ વિગતમાં સુધારો થઈ શકશે નહીં. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. અરજી ફી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જ લેવામાં આવશે. અન્ય કોઈ પણ પ્રકારે ફી સ્વીકારવામાં આવશે નહીં. અરજી ફી રિફંડ મળવાપાત્ર નથી તથા અરજી કર્યા બાદ પરત ખેંચી શકાશે નહીં. ડિમાન્ડ ડ્રાફ્ટ સિવાયની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. ડિમાન્ડ ડ્રાફ્ટની પાછળ ઉમેદવારે પોતાનું નામ, અરજી નંબર અને મોબાઈલ નંબર ફરજિયાતપણે લખવાનો રહેશે. ભરતીની પ્રક્રિયા લેખિત અને મૌખિક પરીક્ષા લઈ કરવામાં આવશે. લેખિત પરીક્ષાના સ્થળ, સમય અને તારીખની વિગત અરજીમાં લખેલ ઈમેલ ID પર તેમજ પત્ર વ્યવહારના સરનામા પર કરવામાં આવશે. જ્યારે લેખિત પરીક્ષામાં સફળ થયેલ ઉમેદવારોને મૌખિક પરીક્ષાની જાણ અરજીમાં લખેલ ઈમેલ પર જ મોકલવામાં આવશે, જેથી ઈમેલ લખતી વખતે કાળજી રાખવી. લેખિત પરીક્ષા 2 કલાકની રહેશે અને 100 માર્કની રહેશે, જે સામાન્યતઃ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં રહેશે. લેખિત પરીક્ષામાં મુખ્યત્વે ગણિત, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, જનરલ બેન્કિંગ, સહકાર વગેરે વિષયો આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. લેખિત પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે, જેમાં 4 વિકલ્પ આપેલા હશે,
જે પૈકી સાચા વિકલ્પના જવાબની વાદળી અથવા કાળી બોલપેનથી ગોળ કુંડાળું કરવાનું રહેશે. છેકછાક કે એક કરતાં વધુ વિકલ્પ દર્શાવેલ જવાબ ધ્યાને લેવામાં આવશે નહીં. પેપર ચકાસણીમાં માઇનસ માર્ક પદ્ધતિ નથી. પરીક્ષા સમયે ઇલેક્ટ્રિક ગેજેટ, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર, ટેબ્લેટ, મોબાઈલ ફોન જેવા વિજાણુ યંત્ર કે અન્ય કોઈ સાહિત્ય સાથે રાખી શકાશે નહીં. પરીક્ષા સમયે પોતાનું અધિકૃત ઓળખપત્ર એટલે કે ફોટો આઈડી સાથે રાખવાનું રહેશે. ભરતીને લગતી કોઈ પણ બાબતમાં બેંકનો નિર્ણય અંતિમ અને બાધ્ય ગણાશે. તો દોસ્તો, તમે પણ આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડનું આજે ક્લાર્કનું ઓનલાઈન ફોર્મ ભરશો, તેનો PDF નીકળશે. તેમાં પણ આ સૂચનાઓ બધી આપેલ છે, તે તમારે ખાસ ધ્યાનથી જોઈ જવી. તો દોસ્તો, આશા છે કે તમને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં જે તાલીમાર્થી ક્લાર્કની જગ્યા પર ભરતી થઈ રહી છે, તે ભરતીનું ઓનલાઈન ફોર્મ તમે જાતે જ મોબાઈલથી કઈ રીતે ભરી શકો તેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, આવી જ અગત્યની માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. એપિસોડમાં ખરેખર જો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમે માહિતીને લાઈક પણ કરી દેજો. દોસ્તો, ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.